જંબુસરનો વિકાસ પથ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે 14 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। જંબુસર નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે આ કામો સંપન્ન થયા હતા। એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના આધુનિક સીસી રોડનું લોકાર્પણ, અમૃત 2.0 યોજના હેઠળ વિકસિત પિશાચેશ્વર મહાદેવ તળાવ પ્રજા માટે ખુલ્લું મુકાયું। 4.16 કરોડના ખર્ચે થનારા નીલકંઠ મહાદેવ તળાવના ડેવલપમેન્ટનું વિધિવત ખાતમુહૂર્ત। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમાર, ચીફ ઓફિસર RS પટેલ, નગર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નગરના ઐતિહાસિક તળાવો અને રસ્તાઓના નવીનીકરણથી જંબુસરની સુવિધાઓમાં મોટો વધારો થશે અને નાગરિકોને નવી સુખાકારી પ્રાપ્ત થશે। અને ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે મારી નવનિયુક્તિ થઈ છે, ત્યારે મને પ્રભારી તરીકે ભરૂચ જિલ્લો સોંપવામાં આવ્યો છે। તો હું પણ એવી આશા રાખું કે અહીંના વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ જ વિશ્વાસ સાથે મારી પર વિશ્વાસ મૂકે અને ખૂબ જ સાથે મળીને આપણે સારું એવું કામ કરીએ અને સંગઠનને વધારે મજબૂત બનાવીએ અને આ જ રીતે આપણે ભારતીય જનતા પાર્ટીના સારા કામ કરતા રહીએ અને લોકોને કામ સારા કરવા માટે પ્રેરણા પણ આપતા રહીએ। એ જ અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। બસ સ્ટેન્ડથી લઈ અને ટંકારી ભાગોળ તેમજ પિશાચ મહાદેવ મંદિરનું તળાવનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ વિશેષમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પણ જે તળાવ આવેલું છે તેનું પણ બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા જંબુસર વિસ્તારને ખૂબ સારી એવી ગ્રાન્ટ ફાળવીને ખૂબ સારા એવા કાર્યોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થયું અને ઉદ્ઘાટન થયું એ બદલ હું જંબુસર નગરપાલિકાના તમામ સભ્યોને, પ્રમુખને અને સૌ સંગઠનના આગેવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।